ગુડ મોર્નિંગ મિત્રો, આપણે ઉઠી ગયા છીએ. જોઈ શકો સવારમાં કેવો નજારો હોય. ચકલા બોલે છે, બહુ મસ્ત અવાજ કરે. પાછળ ખેતરે એ તમે જોયા જ છે. ચા બના આપણે દેશી ચૂલા ઉપર. તો મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ. ડીજે જઈ ગયો જોન જાય કે સંગ જાય કોઈ ખબર નહીં, પણ એ હાઈવે પર જાય. તમે જોઈ શકો આપણે દિવસનો નજારો તો તમે જોતા જ હશો. જો કુરકલિયા ઠરી ગયા, હજી ઠરવું જુઓ. આજે ઠંડી બહુ વધારે હતી, એટલે ઠંડીના કારણે આપણે પણ થોડું વહેલા સ્નાન કરી લીધું હોય. કેમ કે ઠંડી આવે ને એટલે નાહવું જ પડે, એટલે ઠંડી ઓછી વાય ના નહીં તો વધારે. આપણે આજે તો મંગળવાર, મને જાનું બી અને એમને ખાવા માટે એમને ભાત વઘારી દીધા એટલે જોઈ શકો. અને આપણે આજે ઉપવાસ છે મમ્મીના પપ્પાના, આપણે ત્રણે. અને પપ્પા ઊંઘ્યા ખાટલામાં ને આપણે ઓટા મારી જઈએ આટલામાં. જમવાનું નહીં એટલે એવું કે ઓટા જ મારવા પડે કે પાછી ભૂખ લાગે. આપણે ભાઈ ગેસ બેસ બધું છે, પણ શું છે કે ચૂલાનું ખાવાનું હોય ને મજા આવે ને એવી ગેસ ઉપર ના આવે. ચૂલા ઉપર જ મજા આવે, ગેસ ઉપર મજા આવે નહીં. જમવામાં ચૂલાનું હોય તો સારું લાગે. તમે ગેસની રોટલી ખો અને ચૂલાની ખો, એમાં ઘણો બધો ફરક પડે. તો મિત્રો આપણે ફરીથી આજે નદીમાં આવી ગયા છીએ, પણ આપણે આજે બોર પણ ખાશું અને થોડા લકડા લેવાના છે. મમ્મીને બધા આવી ગયા છીએ, મમ્મીને પાછળ છે અને આપણે થોડા આગળ છીએ. એટલે તમે જોઈ શકો કે નદીમાં જે બોર ખાવાની મજા આવે ને એ ચોય ના આવે. અહીંયા તો થોડા બાવળિયા જ છે, બોરડીઓ તમને આગળ બતાવીએ. તો મિત્રો મમ્મીને બધા લકડા લઈ લીધા હવે, અને આપણે હવે નદીમાં આવ્યા જ છીએ, તો બોર ખાતા જ જઈએ થોડો ઘણો. તમે જોઈ શકો પાક્યા, પણ બહુ વધારે નહીં પાકે, થોડા થોડા પાકે. આ થોડી અડદ ટાઈપની બોરડી તમે જોઈ શકો. દેખાય આપણું ઘર આવી જાય. આપણે થોડી વાર આરામ કરીશું, બેસીએ હવે નદીમાં. યાર હાથો લા કોળી માટે હાથો લા. તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ અડધની સબ્જી લેવા. અહીંયા બાજુમાં એક મસ્ત ઢાબા બનાસ ઢાબા લાલાવાડા, ત્યાં પેકિંગ કરીને મૂક્યું હોય, ત્યાં તમને પાર્સલ કરી આપશે. અને ચૂલે ચોઠા અને સબ્જી હલ્દીની બધું મળી રહેશે. અને રીંગણનું ભરતું પણ મળે છે શિયાળામાં, તો મસ્ત સ્પેશિયલ બનાવે છે. તો આપણે આવી ગયા છીએ બનાવતા લાલાવાડા અડધની સબ્જી લેવા. તમે જોઈ શકો કે આપણે પાર્સલ જાય અડધની સબ્જી.
છેલ્લી આપણે લઈને નીકળી ગયા છીએ અડધની સબ્જી અને ઘરે મહેમાન આવેલા છે તેમના માટે આપણે સબ્જી રહ્યા હતા પાર્સલ કરાવી દીધી આપણે મેસેજમાં વોટ્સઅપ મેસેજમાં એટલે કરીને જ રાખે એટલે આપણે લઈને હેડવાનું જો આવ્યું માટે લાવ્યા હતા અડધનું શેક પણ આપણા ભાગમાં આવ્યું છે એનું થોડું વધારે લાવ્યા હતા આપણે એટલે આ તો મહેમાન જમીન પછી જ આપણે ખવાય તમે જોઈ શકો અડધનું શાક બહુ મસ્ત તપેલીમાં કાઢી દીધું અને બટાકાનું પણ બનાવી દીધું પપ્પા જમવા બેઠા ને આપણે પણ બેસી જઈએ એટલે જમી લઈએ મિત્રો. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ તાપવા. પપ્પાની બેઠા તાપવા તાપ સળગાવી દો આપણે જમીને હવે તાપવા નીકળી ગયા છીએ. તો તે જોઈ શકો છો વિડીયોમાં તે રોજ જોતા છો લાઇટનો નજારો કેવો હોય છે રાતનો. મિત્રો તે જોઈ શકો તાપ સળગાવી દો કાકો આવી જાય સિક્યુરિટી પપ્પા પણ ઊંઘ્યા તાપ સળગા બરાબરનો કૂતરો પણ તાપતા આવ્યા. પપ્પા હોઈ જાય સીટ ઉપર. આ લેબડો એટલે અંધારું બહુ આવે કે જો કાકા જો મોબાઈલ પપ્પા ઊંઘી ગયા છે. તો મિત્રો સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે હેડાઈએ સુવા. તો ઠંડી વધારે છે એટલે હવે સૂઈ જવું પડશે. તો સૂઈ જઈએ. ગુડ નાઇટ, બાય બાય.